હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું અમૂલ જેવું બટર. આ બટર તમે ઘરે રહેલી વસ્તુમાંથી બનાવી શકો છો. ચાલો બનાવીએ બટર. અહીંયા મેં બટર બનાવવા માટે મલાઈ લીધેલી છે. બટરને વિસ્કર કે ચમચીથી નલાવી લેશું. તમારે જેટલું બટર બનાવવું હોય એટલી મલાઈ તમે લઈ શકો છો. તમે જોઈ શકો છો કે મલાઈ આ સ્મૂથ થઈ ગઈ છે. એમાં 1 ગ્લાસ ઠંડુ પાણી એડ કરી દેશો. પાણી એકદમ ફ્રીજનું ઠંડુ હોય એવું જ લેવું. ફરીથી તેને આ રીતના હલાવીને મિક્સ કરી લેશું. હવે મલાઈ અને પાણીને અલગ કરી લેશું. તમે જોઈ શકો છો કે પાણીને મલાઈ અલગ થઈ ગઈ છે. બધું પાણી અલગ કરી લેવાનો, જરાય પાણીનો ભાગ ન રહેવો જોઈએ. હલાવીને સ્મૂથ બેટર કરી લેશું. તેમાં ચપટી જેટલું મીઠું એડ કરી દેશું. ચપટી જેટલી હળદર એડ કરી દેશું. હળદર અહીંયા મેં કલર માટે ઉમેરેલી છે. તમારે ફ્રૂટ કલર ઉમેરવો હોય તો તમે ઉમેરી શકો છો. તેને સારી રીતના મિક્સ કરી લેશો. અહીંયા મેં બટરને સેટ કરવા માટે પ્લાસ્ટિકનું બોક્સ લીધું છે. એની ઉપર પ્લાસ્ટિકનો કાગળ રાખી દેશું, જેથી બટર આપણે ઇઝીલી બહાર કાઢી શકીએ. ત્યારબાદ બટરને આપણે બોક્સમાં એડ કરીને સ્પ્રેડ કરી દેશું. તેને પ્રેસ કરતા જાશું, જેથી બટર આપણું સારી રીતના બોક્સમાં સેટ થઈ જાય. તે જ પ્લાસ્ટિકથી આપણે કવર કરી લેશું. બોક્સનું ઢાંકણું બંધ કરી દેશું. પછી તેને ફ્રીજમાં 2 થી 3 કલાક રાખી દેશું. હવે 2 થી 3 કલાક થઈ ગઈ છે. હવે બટરને આપણે અનમોલ્ડ કરી લેશું. તમે જોઈ શકો છો કે બટર હવે તૈયાર થઈ ગયું છે. જેને એકદમ બજારમાં મળે તેવું બટર. તમે પણ આ બટર ઘરે જરૂર બનાવજો. જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનનું બટન દબાવી દેજો. એક નવા વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.